सकल कर्म नो वीडियो क्षय करी 90 डिग्री बदलावजो। पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। पूज्यपाद स्वामी रचित इष्टोपदेश नामनो ग्रंथ। એ ગ્રંથમાં છઠ્ઠી ગાથા આપણે वीडियो શરૂ કરી હતી સ્વાધ્યાયમાં, બરાબર છે? હવે બરાબર છે. ઓકે, ઇષ્ટોપદેશ ગ્રંથમાં 6 નંબરની ગાથા આપણે શરૂ કરી હતી કે 6 નંબરની ગાથામાં જે અજ્ઞાની વિષય સુખની એટલે ઇન્દ્રિય સુખની વાંછા કરે છે, એનો આગ્રહ રાખે છે, એવા શિષ્યને એ સમજાવ્યું છઠ્ઠી ગાથામાં. મોક્ષમાં પ્રકાશકના 9મા અધિકારમાં શરૂઆતમાં જ જ્યાં આચાર્ય કલ્પ પંડિતજીએ આત્માનું હિત એક મોક્ષ જ છે એની સિદ્ધિ કરી, ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે સાહેબ મોક્ષમાં સુખ છે એ વાતથી હું એગ્રી છું, પરંતુ તમે એમ કહો છો કે મોક્ષમાં જ સુખ છે, એ વાત મને મંજૂર નથી. કારણ કે જેમને પુણ્યનો ઉદય છે એવા જીવો પણ મને પ્રત્યક્ષ સુખી દેખાવામાં આવે છે. જે નરકમાં છે, જેને પાપનો ઉદય છે, એ તો દુઃખી છે જ, પરંતુ જેને પુણ્યનો ઉદય છે એને તો તમે સુખી દેખીએ છીએ, એને સુખી કહો? ખાલી મોક્ષમાં સુખ છે, આત્માના આશ્રય જે મુક્ત દશા થાય એમાં સુખ છે, આવું તમે એકાંત શા માટે કરો છો? એ પ્રશ્ન બહુ સુંદર આપ્યો છે. એનો જવાબ પણ પંડિતજી, અને એ આખો ટોપિક આત્માનું હિત મોક્ષ અને એના અંતર્ગત સંસાર સુખ એ દુઃખ છે, એમાં પંડિતજી દુઃખનું લક્ષણ આકુરતા બતાવ્યું છે, અને એ આકુરતા આખા 2 પાનામાં 45 વખત આકુરતા શબ્દ યુઝ કર્યો છે. આત્માનું હિત મોક્ષ છે એમાં 18 વખત, અને ત્યારબાદ એમાં 27 વાર લગભગ 45 વખત આકુરતા શબ્દ ઉપયોગ કર્યો છે. દુઃખ અને આકુરતા એનું લક્ષણ બતાવ્યું છે. દુઃખ અને આકુરતા એનું લક્ષણ બતાવ્યું છે. મનમાં જે આપણને અનેક પ્રકારની આકુરતા થાય છે ને, એ તો લક્ષણ છે. કોનું? દુઃખનું. સમજો ધ્યાનથી. પરમ દિવસે જ અમારે એ ટોપિક અહીં હિંમતનગરમાં જે ડેલી સ્વાધ્યાય સાંજનો ચાલે છે એમાં ચાલ્યો હતો. એના ઉપરથી મારે તમને અહીં આમાં લઈ જવા છે. એ ટોપિકના જવાબમાં પંડિતજી બહુ સરસ જવાબ આપ્યો છે કે સંસારમાં, સંસાર દશામાં તો સુખ તો સર્વથા છે જ નહીં, દુઃખ જ છે. સંસાર દશામાં કોઈને પણ, પછી એને કોઈને ધન સંબંધી દુઃખ હોય, કોઈને શરીર સંબંધી, કોઈને પરિવાર સંબંધી, કોઈને સંયોગ સંબંધી, કોઈને વેપાર સંબંધી, કોઈને ઘરના કામવાળા પ્રત્યે, કોઈને પુત્ર પ્રત્યે, અનેક પ્રકારની દુઃખ અને આકુરતા આ જીવને થયા કરે છે. પરંતુ જ્યાં તીવ્ર આકુરતા હોય ત્યાં તો દુઃખ માને છે, પરંતુ જ્યાં મંદ આકુરતા થાય તો એ મંદ દુઃખને એ સુખ કલ્પી લે છે. ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે જેમ ઘણો જોર તાવ આવ્યો હોય 104 ડિગ્રી, અને એમાંથી ઘટી અને 100 ઉપર આવે તો એને પૂછવામાં હવે કેમ છે, તો કે સારું છે. તો તાવ હોય એ અવસ્થા સારી ન કહેવાય. એમ જ્યાં ભલે થોડી પણ આકુરતા હોય એ દશાને સુખરૂપ દશા કહેવામાં આવતી નથી. અને આત્માનો આશ્રય નથી, ભેદ જ્ઞાન નથી, તો નિયમથી એને આકુરતા પર્યાયમાં ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. આકુરતાનો અભાવ એકમાત્ર પોતાના સ્વભાવના આશ્રય કરતા જ પર્યાયમાં જે રત્ન પ્રગટે અને જે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યાં એટલા પ્રકારની આકુરતાનો અભાવ થાય, અને ત્યારે એને સુખી કહેવામાં આવે છે. હવે અહીં જે આપણે ગાથા આજે શરૂ કરવી છે, એટલે શરૂ તો કરી હતી,
છતાં પણ એને આગળ વિસ્તાર કરવો છે. એ ગાથા 6 નંબરની ગાથા છે. પહેલા હું ગાથાનો પાઠ કરું છું અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું. વાસના માત્રમ વૈત્વત સુખમ દુઃખમ ચ દેહિનામ તથા વ્યુદ્વૈ જયન્ત્યતે ભોગા રોગા ઇવાપદે સુખ દુઃખ સંસારિના વાસના જન્ય તુમાન આપદમાં દુઃખ કારતે ભોગો રોગ સમાન. ગજબ ગજબની વાત લખી છે. ભોગો રોગ સમાન. આપણે ગમે તે દાખલા તમે હોસ્પિટલમાં શરીરનો ટેસ્ટ કરાવવા જાઓ, 8, 10, 15,000 રૂપિયા ખર્ચી અને અનેક પ્રકારના ટેસ્ટ કરાવ્યા. હવે એ ટેસ્ટ નેગેટિવ આવે એટલે કોઈ પ્રકારનું એમાં લક્ષણ બીજું કોઈ દેખાય નહીં, નીલ રિપોર્ટ આવે તો 2 પ્રકારની શંકા થાય, 2 પ્રકારના પરિણામ એના રિઝલ્ટ આવે. નંબર 1, એને એમ થાય કે મારા 15,000 રૂપિયા પડી ગયા, કશો રોગ ના આવ્યો, મારા ટેસ્ટના પૈસા બેકાર ગયા. બીજાને એમ થાય કે ચલો 15,000 ભલે ખર્ચો થયો પણ આપણે શરીર તો નિરોગી આવ્યું ને. સમજ ધ્યાનથી, 2 ઓપ્શન આપું છું તમને. એક એમ કે છે મારા 15,000 પડી ગયા, કોઈ રોગ આવ્યો નહીં, અને બીજો ખુશ થાય છે કે ભલે 15,000 ગયા પણ શરીર તો નિરોગી છે ને. બેમાંથી સાચો કયો? બોલો, બેમાંથી સાચો કયો? બંને ખોટા. બોલો, બંનેમાંથી સાચો કયો? કોઈ નહીં. બંને ખોટા છે. હવે કેમ ખોટા છે? બરાબર, પણ કેમ ખોટા છે? પહેલા તો એનો જે રિપોર્ટ આવ્યો કે શરીરમાં કોઈ રોગ નથી, તો એને સર્વજ્ઞ ભગવાને ખોટા ઠરાવ્યા. કારણ કે સર્વજ્ઞ ભગવાને અષ્ટપાવડીમાં કુંકુંદ આચાર્ય દેવ લખે છે કે શરીરના એક તત્વમાં 96 રોગ છે. ટોટલ આખી બોડીમાં, દરેકની બોડીમાં 5,68,00,000 ને સમથિંગ રોગ છે, દરેકની બોડીમાં. હવે બોડી રોગી અને રિપોર્ટ આવ્યો નિરોગી, માટે ખોટો છે, એક વાત. અને બીજું, એને એમ માન્યું કે હું નિરોગી છું, છે શરીર રોગી, માન્યો પોતાને રોગી અથવા પોતાને નિરોગી. એટલે એમાં શરીર અને આત્માની એને શું કરી? એકતા કરી. અને એની શરીરમાં જ્યાં એકતા પણ કર્યું, ત્યાં જ શરીરના સુખે સુખી, શરીરના દુઃખે દુઃખી, સંયોગ ઈશ મળે તો સુખી, અનિશ મળે તો દુઃખી. મૂળ ત્યાં જે એની જે ગાંઠ છે, શરીર સાથે એકતા કરી એટલે બધું જ એની આગળ લાડ લંબાય છે. અને એટલા માટે જ 12 ભાવનામાં ત્યાં લખ્યું, જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. જ્યાં શરીર જ મારું નથી, અરે કારમાણ શરીર પણ મારું નથી, આ ઔદારિક શરીર પણ મારું નથી, અને જે પર્યાયમાં થવાના જે વૈભાવિક ભાવ, એ વૈભાવિક શરીર પણ એ મારું નથી. મારું શરીર તો જ્ઞાન શરીરે ત્રિવિધ કર્મલ વર્જિત જીત સિદ્ધ મહંતા. જેમ સિદ્ધ ભગવાન એકલા જ્ઞાન શરીર છે, મારો ભગવાન આત્મા પણ એકલો નિરો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનમય શરીર વાળો છે. હવે આ જ એને ખ્યાલ નથી અને બહારના શરીરને પોતાનું માને, અને ત્યાં એની કલ્પનામાં, વાસનામાં એને સુખ દુઃખની કલ્પનાઓ થાય છે. એટલે લખ્યું, સુખ દુઃખ સંસારીના વાસના જન્ય તુમાન. વાસના એટલે કલ્પના. અહીં વાસના શબ્દ કલ્પનામાં છે, કલ્પના માટે. એટલે એને કાલ્પનિક સુખ દુઃખ માન્યું છે. ગુરુદેવની ભાષામાં જો કહું ને તો જેમ પેલું કડવું કરિયાતું આવે, તમે ગુજરાતી છો એટલે ખબર તો હશે જ કરિયાતું કોને કહેવાય. તો કડવું કરિયાતું આવે અને ગુરુદેવજી ફરમાવે છે, એક કાચની બોટલમાં અથવા સ્ટીલના ડબ્બામાં કડવું કરિયાતું ભર્યું હોય અને ઉપર સાકરનું લેબલ મારે તો અંદરનો માલ કંઈક ગળ્યો અથવા સાકર થઈ જવાની નથી. એમ આ જે તારા જેટલા પણ 12માં સુખ દુઃખની કલ્પના છે, વાસના જન્ય, એ બધું દુઃખ જ છે. અને એના માટે મોક્ષના પ્રકાશકમાં 9મા અધિકારનો 2 નંબરનો ટોપિક છે સંસાર દુઃખ.
સંસાર સુખ એ દુઃખદ છે, સંસાર સુખ એ દુઃખદ છે. અને પ્રવચન સારજીની 63 ગાથાથી 68 ગાથા, પ્રવચન સારજીની 76 નંબરની ગાથા, આ બધી ગાથાઓમાં એ ઇન્દ્રિય સુખને નિતાંત દુઃખ છે, નિતાંત દુઃખ છે એની અનેક પ્રકારથી ત્યાં ચર્ચા કરેલી છે. તો હતું દુઃખ એટલે અલ્પાકુળતા, અને એના ઉપર મોહ રાજાએ સ્ટેમ્પ માર્યો સુખનો. આદરણીય લાલચંદભાઈ એક વાત બહુ સરસ કરતા હતા કે જેમ ઇન્દ્રિય જ્ઞાન, જે 31 સમયની ગાથામાં જેને ગે કહ્યું, ગે જેથી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય સ્થિત સાધુ વાખે જીતેન્દ્રિય તેને. અને એની ટીકામાં અંતિમ પેરેગ્રાફમાં જયચંદજી પંડિત સાહેબે બ્રેકેટ લખ્યું, ગે તો દ્રવ્યેન્દ્રી, ભાવેન્દ્રી અને એના વિષયો એ બધાનું નામ ગે છે. ભગવાને આનું નામ શરીરને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રી એનું નામ ગે પાડ્યું છે. ભગવાને આ બારના વિષયો, ઇન્દ્રિયોના વિષયો એનું નામ ગે પાડ્યું છે. ભગવાને અથવા જ્ઞાની ધર્માત્માએ જે પરલક્ષી જ્ઞાન, પરની પ્રસિદ્ધિ વાળું જ્ઞાન, એવું ઇન્દ્રિય જ્ઞાન એનું નામ ભગવાને ગે પાડ્યું છે. અને મોહ રાજાએ એના ઉપર લેબલ જ્ઞાનનું લગાવ્યું છે. છે ગે અને લેબલ લગાડ્યું જ્ઞાનનું. તો એ કઈ જ્ઞાન થવાનું નથી. જેમ કરિયાતાના ઉપર સાકરનું લેબલ લગાવતા એ સાકર થઈ જતી નથી, એમ એ ગે પદાર્થ છે, એ ગે વસ્તુ છે. એને તું જ્ઞાન માને તો એ જ્ઞાન થઈ જવાનું નથી. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, એ પણ ગે છે. બરાબર. એમ આ તારા જેટલા પણ કલ્પનાના સુખ દુઃખ માનેલા છે 12માં, એ બધા વાસનાજન્ય છે, કાલ્પનિક છે. અને વાસ્તવમાં તો દુઃખ છે, વાસ્તવમાં દુઃખ છે. પણ મોહ રાજાએ હતું દુઃખ અને એના ઉપર સ્ટેમ્પ લગાવી, લેબલ લગાવી દઉં સુખ. અને આપણે તો ગુજરાતી કોઈ પણ મળે તો સૌથી પહેલો પ્રશ્ન પૂછીએ, કેમ છો? શું જવાબ તમારે અમેરિકામાં શું કે કેમ છો? તો અહીંયા બી ગુજરાતી એમ જ પૂછે પહેલો સવાલ, મજામાં છું, મજામાં છું. બસ મજામાં છું, સુખી છીએ. કેમ છો? મજામાં છીએ. તો શેની મજા? એને 17 જાતની ઉપાધિ, 17 જાતની આકુળતા છે અને કે છે મજામાં. ગુરુદેવશ્રીએ આના પ્રવચનમાં, આના પ્રવચન બધા વાંચો, લગભગ 1.5-2 કલાકનું પ્રવચન છે. એટલે 1.5-2 પ્રવચન છે આ છઠ્ઠી ગાથા ઉપર. લગભગ 18 ને 20-22 પાનાનું આખું પ્રવચન છે. તો એમાં એક બહુ સરસ વાત કરી છે કે રાજા લોકો હોય ને, જમવા પહેલા પોતે ના જમે, એ થાળીમાં જે ભોજન આવ્યું હોય એ પહેલા કૂતરાને ખવડાવે. હા, બરાબર. અને કૂતરાને ખવડાવે, કૂતરો ખાય અને સાજો રહે. એટલે કે એમાં કઈ કોઈએ ઝેર મિલાવ્યું નથી, એમ એને સંતોષ થાય, પછી એ ભોજન કરે. બરાબર. આ તો એક વાત કરી. પછી ગુરુદેવ શ્રી કહે છે, આટલી જેને એક સમયના ભોજનની આટલી કૂતરા માટેની પરાધીનતા. કૂતરું આવે પછી ખાય, પછી રાજા ભોજન કરે. અને પાછા રાજા કેવા સુખી, શેના સુખી? જેને એક ભોજન માટે પણ આટલી પરાધીનતા હોય, ભોજન માટે આટલી પરાધીનતા હોય, એ રાજાને, એ વ્યક્તિને સુખી કઈ રીતે કહી શકાય? જે વસ્તુમાં પરાધીનતા છે ત્યાં સુખ નથી. પરાધીન સ્વપ્ને સુખ નહીં ગોસાઈ. શ્રીમદજી કહે છે, જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ નથી. અરે પ્રવચન સારની 76 નંબરની ગાથા છે, 76. પંચાસ્ત્રિકાયની 29 નંબરની ગાથા છે. બંને વાંચી લેજો. પ્રવચન સાર 76, પંચાસ્ત્રિકાયની 29 નંબરની ગાથામાં ત્યાં ઇન્દ્રિય સુખને અનેક પ્રકારથી દુઃખ ઘોષિત કર્યું છે. શું કીધું? ઇન્દ્રિય સુખ તારું કલ્પના, જે વાસનાજન્ય કલ્પના, એની આપણે છઠ્ઠી ગાથાની જ વાત કરું છું કે સુખ દુઃખ સંસારીના વાસનાજન્ય, એટલે એકલી પોતાના મનમાં કલ્પનામાં પેદાશ કરેલું સુખ દુઃખ છે. બરાબર. એ બધું હતું દુઃખ, અને એમાં એને 2 ભાગ પાડ્યા, સુખ અને દુઃખના ભાગ પાડ્યા. તો એ સુખ માટે, ઇન્દ્રિય સુખ માટે 5 વિશ્વમાં તો સુખ માને છે. ટીવી જોવામાં સુખ,
સારા સારા કપડામાં સુખ, દાગીના સુખ, ખાવા પીવામાં સુખ, ફરવામાં સુખ, એમાં અનેક પ્રકારે જે સુખ માને છે. તો ત્યાં ભગવાને આચાર્ય દેવે કહ્યું, કુંદકુંદ આચાર્ય દેવે, પરયુક્ત બાધા સહિત બંધ કારણને વિષમ જે ઇન્દ્રિયોથી લબ્ધ સુખ એ રીતે દુઃખ જ કરે કે જે બારમાં પરાધીનતા હોય, જેમાં પરાધીનતા હોય એ સુખ નહીં. અરે તમારે ભગવાનના દર્શન કરવા હોય તો પણ કેટલી પરાધીનતા. મંદિર જોઈએ, ભગવાન જોઈએ, મંદિર ખુલ્લું જોઈએ, લાઈટ આદિ જોઈએ, કોરોના કાળનો પેલો કર્ફ્યુ તમારો લોકડાઉન ન હોવું જોઈએ, તમારી આંખ બરાબર હોવી જોઈએ, કેટલી પરાધીનતા. અને જ્યાં પરાધીનતા છે ત્યાં એક જીવનભર યાદ રાખજો, મારું શબ્દ નથી, આ કુંદકુંદ આચાર્ય દેવનો શબ્દ છે, જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ નથી. પરાધીન સુખ પરાધીન ન હોય. પરયુક્ત એટલે જેટલી પરાધીનતા, તમારે એક ચા પીવી હોય ને, એક કપ ચા, તો કેટલી પરાધીનતા, કેટલી વસ્તુ જોઈએ ચા માટે, વિચાર કરો તમે, કેટલી જોઈએ બોલો. ચાની પત્તી જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, સાકર જોઈએ, ચાનો મસાલો જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, ગેસ જોઈએ, કપ રકાબી જોઈએ, બનાવનાર વ્યક્તિ જોઈએ. એક અડધો કપ ચા પીવા માટે 10-15 વસ્તુની પરાધીનતા છે તમારે. એક અડધી રોટલી ખાવી હોય તો એ રોટલીમાં ઘઉં જોઈએ, ઘઉંને પીસવાની ચક્કી જોઈએ, આટો જોઈએ. તમે તો જો કે બધા તૈયાર આટા ખાતા હશો, હા, ખરેખર ન ખવાય. તો એ ચક્કી જોઈએ ઘરમાં, અને એની આટો અને લાઈટ જોઈએ. પછી તમારે કથરોડ જોઈએ, કણક બનાવનારી જોઈએ, આદની વેલણ જોઈએ, તવી જોઈએ, ગેસ જોઈએ, માચીસ જોઈએ, લાઇટર જોઈએ. એક અડધી રોટલી માટે કેટલી પરાધીનતા. આ તમે નાની વસ્તુ ગણાવું, તમે વિચારજો, તમે જેમાં સુખ માનો છો એમાં કેટલી પરાધીનતા છે. અને જ્યાં પરાધીનતા છે ત્યાં સુખ હોય નહીં. જ્યાં પરાધીનતા હોય. અરે આ પ્રવચન સાંભળવામાં પણ પરાધીનતા, મારે પ્રવચન કરવામાં પણ પરાધીનતા. ગુરુદેવ સીડી સાંભળવી હોય તો પણ પરાધીનતા. સીડી કેસેટ જોઈએ, એમાં ઇન્ટરનેટ જોઈએ, મોબાઈલ જોઈએ, કાન બરાબર જોઈએ, કેટલી પરાધીનતા. મારે એક શબ્દ વાંચો ચશ્મા જોઈએ, લાઈટ જોઈએ, સામે વાંચવા માટે બુક જોઈએ, કેટલી પરાધીનતા. અને એની સામે આત્માનો અનુભવ કરવો હોય, અતિન્દ્રિય સુખનું વેદન કરવું હોય તો કેટલી પરાધીનતા. વિચાર કરી લો તમારે. ત્યાં કોઈ પ્રકારની પરાધીનતા નથી, માટે સાચું સુખ છે. જ્યાં સ્વાધીનતા ત્યાં સુખ, જ્યાં પરાધીનતા ત્યાં દુઃખ. આ જીવનભર મંત્ર યાદ રાખજો. શું કીધું, રિપીટ કરશો કોઈ? જ્યાં પરાધીનતા ત્યાં સુખ, અને જ્યાં પરાધીનતા નથી ત્યાં સુખ. સ્વાધીનતા, જ્યાં પરાધીનતા ત્યાં દુઃખ, જ્યાં સ્વાધીનતા ત્યાં સુખ. લગાવી દો બધામાં. અરે તમારે વર્તમાન જ્ઞાનમાં અત્યારે હું જે બોલું છું એ સાંભળવા માટે જ્ઞાનનો ક્ષયોપશમ જોઈએ. એ જ્ઞાનના ક્ષયોપશમને પણ કર્મના ક્ષયોપશમની પરાધીનતા છે. થાય છે જ્ઞાન પોતાથી, પણ પરાધીનતા છે. જ્યાં પરાધીનતા ત્યાં સુખ નહીં. જેટલી પરાધીનતા અને જેટલી પરાધીનતા એટલું દુઃખ. એટલા માટે પ્રવચન સારની 76 નંબરની ગાથા પરયુક્ત એટલે પરાધીન છે માટે જ દુઃખ છે. પછી લખી બાધા સહિત, કંઈ પણ તમે વિષય ભોગ હોય, તમારા 5 ઇન્દ્રિયના વિષય, ખાવા પીવા ગમે તે, એમાં કંઈક ને કંઈક વચ્ચે અંતરાય કર્મના ઉદય આવે. આપણને મોહથી એ અંતરાય આવે તો છે, પણ આપણે એને ગૌણ કરી દઈએ છીએ. મોહના ઉદયથી આપણે અંતરાય તો આવે છે. અરે અંતરાય કર્મનો ઉદય આદિનાથ ભગવાન જેવા તીર્થંકરના જીવને અંતરાય કર્મના ઉદય છોડ્યા નથી, તો આપણી શું હિસાબ? કેટલા અંતરાય પડે. આ ચાલુ પ્રવચન લાઈટ જાય, અંતરાય. જમતા જમતા વચ્ચે કાંકરી આવી જાય, અંતરાય. તમે મથીને જમવા બેઠા છો અને તમારા ભાવતા ભોજન બનાવ્યા છે, દુકાનથી ફોન આવે, તાત્કાલિક આવી જાઓ, હોસ્પિટલ એડમિટ કરાવી આવી જાઓ, પડતું ભોજન મૂકવું પડે, અંતરાય આવે. બહારના જેટલા પણ તારા કલ્પેલા સુખ છે એ બધા બાધા સહિત છે, પરયુક્ત બાધા સહિત. કંઈક ને કંઈક એમાં ડિસ્ટર્બન્સ આવે, કંઈક ને કંઈક. બંધ કારણ એ 5 ઇન્દ્રિયના વિષય ભોગનો જેટલો પણ ભાવ થાય એમાં નિયમથી બંધ થાય ને થાય.
અને આ બાજુ આત્માનો અનુભવ કરીને અતિન્દ્રિય સુખ આવે, તેમાં નિયમથી બંધ કપાય કપાય ને કપાય. એક સુખમાં અતિન્દ્રિય સુખમાં નિદ્રા થાય છે અને ઇન્દ્રિય સુખમાં બંધ થાય છે. બરાબર. અને એટલા માટે જ ત્યાં પ્રવચન સારની 53 ગાથાથી 68 ગાથા સુધી 16 ગાથાનો સુખ અધિકાર છે. એમાં પહેલી જ ગાથા જે શરૂ કરી ત્યાં લખ્યું સુખ પણ બે પ્રકારના અને જ્ઞાન પણ બે પ્રકારના, ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય સુખ, અતિન્દ્રિય સુખ. એમાં અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે, બાકી બંને હે છે. પેલા બંને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. ખ્યાલ આવ્યો ને? એ વાત આમાં આ ગાથામાં 6 નંબરની ગાથામાં એ વાત કરેલી છે. એમાં ટીકાની જે 3 લાઈન છે એ ખૂબ જ મહત્વની છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી 1 કલાક સુધી આ 3 લાઈન ઉપર એમને પ્રવચન કર્યા છે. સુંદર પ્રવચન છે, તમે સાંભળશો. સરળ પ્રવચન છે અને આમ ઇફેક્ટિવ, તમને અંદર હૃદયમાં ચોંટ લાગે એવા પ્રવચન છે ગુરુદેવશ્રીના. જીઓ प्रतीति करने में आता हुआ इंद्रिय जनित सुख दुख ही है. पहला तो मगजમાં એક આજ ઠસાઈ લો. 12માં જેટલા પણ તે સુખ કલ્પેલા છે ને, એસી માં સુખ, ટીવી માં સુખ, ખાવા પીવામાં સુખ, અને આપણે તો વાણિયાને સવારે ખાખરો મળે, પાપડી મળે, ફાફડા મળે તો સુખ. એ સુખ વાતમાં નાની નાની વિષયમાં સુખ માની લીધું છે. અને ત્યાં સુખ માન્યું ને, પરમાત્મા પ્રકાશમાં બહુ સરસ વાત કરે છે. જેને રાગ અથવા પરને ઉપાદેય કર્યો ને એને આત્મા હે થઈ ગયો. એમ જેને પરમાં સુખ માની લીધું ને એ આત્મામાં સુખ છે, ગયું એનાથી. બે જો પરદ્રવ્યમાં સુખ માન્યું, પરદ્રવ્યમાં સુખ માન્યું અને એ માનતા આત્મામાં સુખ છે એ બુદ્ધિ ગઈ તારી. એટલે સુખને શોધવાનો હતું દુઃખ, એને માન્યું સુખ, તો સુખને શોધવાનો તારો રસ્તો બંધ થઈ ગયો. જેમ કોઈ જગ્યાએ કોઈ ગુનો થાય, બરાબર, હત્યા થાય, તો જેને હત્યા કરી નથી એવા નિર્દોષ વ્યક્તિને સજા આપવામાં આવે તો સાચો જે હત્યારો છે એ છૂટી ગયો. કેસ ફાઇલ કરી દીધો કે ભાઈ હવે આ ફલાણા વ્યક્તિ આની હત્યા કરી છે, એ નિર્દોષ હતો છતાં એને હત્યારો માન્યો તો સાચો જે હત્યારો હતો એ છૂટો થઈ ગયો. એક ફાઇલ આખી ક્લોઝ થઈ ગઈ. બસ એ રીતે સુખ પરમાં હતું, આત્મામાં સુખ અને માન્યું પરમાં સુખ. તો ભગવાન કહે છે કે તારી સુખની શોધવાની ફાઇલ તારા માટે બંધ થઈ ગઈ. સાચી વાત. પ્રતીતિ इंद्रिय जनित सुख दुखी है. सारा भोजन, सारा कपड़ा, सारा दागीना, राज रचेलू, घर वखरी, આ બધામાં તે સુખ માન્યું છે. અનેક જગ્યાએ સુખની કલ્પના કરી છે. અને ખરેખર તો કહું, તમારે ત્યાં તો માગનારા ભિખારીઓ નહીં આવતા હોય. અમારે તો અહીં ઘરની બહાર ને દુકાને ભિખારી આવે, માગવા આવે કે ભાઈ કઈ રોટલા વધ્યા હોય તો આપો, શાક, કઈ ભોજન જે તમારે વધ્યું હોય આપો. દુકાને 2 રૂપિયા ઉઘરાવા આવે. અમારે એને માગણ અથવા ભિખારી, માગવા વાળો કહેવામાં આવે. બેગર્સ તમારામાં ઇંગ્લિશમાં જે જ કહેતા હોય, તમારે ત્યાં અમેરિકામાં શું કહે ને? બેગર્સ. હા, બરાબર. હવે એ તમારા ઘર આગળ જે કટોરો લઈને આવ્યો છે એ ભીખ માંગવા વાળો હલકો વ્યક્તિ કહેવાય. હવે તું 24 કલાક પરમાં સુખની કટોરો લઈને ઉભો રહ્યો છે, ટીવી આગળ કટોરો લઈને ઉભો રહ્યો છે, ચા આગળ કટોરો લઈને ઉભો રહ્યો, ભોજન આગળ કટોરો લઈને ઉભો રહ્યો. બધી જગ્યાએ તારામાં ને માગવા વાળામાં કોઈ ફરક નથી. અને ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે, અને એમને ત્યાં ભાવનગરના રાજા કૃષ્ણકુમાર રાજા એમને કીધું હતું, પ્રવચનમાં આવ્યા હતા કૃષ્ણકુમાર રાજા ભાવનગર વાળા સાંભળવા. એ વખતે ગુરુદેવે કીધું, હે રાજન, રૂપિયો માગે, 2 રૂપિયો માગે એને માગણ કહેવાય, 100 માગે એને મોટો માગણ, અને તમે લાખ માગો તો મહામાગણ. બરાબર. તો આપણે વિચાર કરવો, આખો 24 કલાક આપણી માગણ વૃત્તિ 12માં છે કે નથી? અને એ માગણ વૃત્તિ ત્યાં કેમ થઈ એનું મૂળ કારણ છે સુખ અને જ્ઞાન મારા આત્મામાં છે. જે કંઈ આવશે એ મારા આત્મામાંથી આવશે એ ખ્યાલ નથી, ત્યાંથી ચૂત થઈ ગયો એટલે પરમા સુખની કલ્પના કરે છે.
વાસનાજન્ય ગજબનો શબ્દ વાપર્યો છે. સુખ દુઃખ સંસારીના વાસનાજન્ય તું માન કે આ બધી કેવળ મારી કલ્પની કપોલ કલ્પના છે. હું હિપ્નોટાઇઝ થઈ ગયો છું, મોહથી હું વ્યાવૃત થઈ ગયો છું, માટે મને આ બધામાં સુખ નહીં હોવા છતાં પણ મને સુખની કલ્પના થાય છે, સુખનો ભાસ થાય છે. એને સુખ ન કહેવાય, સુખાભાસ કહેવાય. સુખાભાસ આભાસ ખબર પડે છે? હાજી. તમારા ત્યાં આમ થોડી કોફી કોઈ બનાવી, કોફી થોડી ડાર્ક બની ગઈ તો એ કોફીમાં એને ચાનો આભાસ થઈ જાય, એને કહેવાય ચા આભાસ. ખ્યાલ આવે? એકમાં પોતાની દીકરી જતી હોય 22 વર્ષની અને એના જેવી બીજી છોકરી જોઈ તો આપણને દીકરીનો આભાસ થઈ જાય. દીકરી છે નહીં પણ દીકરીનો આભાસ થઈ ગયો. એમ આપણને પરદ્રવ્યમાં સુખનો આભાસ થઈ ગયો. એને કહેવાય કલ્પના વાસનાજન્ય. હવે જોજો ગજબ લખ્યું છે એટલે પહેલા આજે માઇન્ડમાં ફિટ કરી લો કે પરદ્રવ્યમાં સુખ નથી અને પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી. શું કીધું? પરદ્રવ્યમાં સુખ પણ નથી અને પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી. અને આના માટે સમય કલશ ટીકાનો પહેલો જ કલશ છે નમ સમય સારામાં. એમાં જે રાજમલજી પાંડે સાહેબે લખ્યું છે પરદ્રવ્યમાં જ્ઞાન નથી, પરદ્રવ્યમાં સુખ નથી અને પરદ્રવ્યને જાણનાર જીવને જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. અને એટલા માટે રવિન્દ્ર પંડિતજી સાહેબે જે પૂજા પીઠિકા લખી છે એમાં બહુ સરસ વાત લખી છે. अन्य में ढूंढना सुख दुख कार है, वे स्वयं सुख रहित सुख नोन कामरम. हे प्रभु आपको लख या निश्चय हुआ शरण अपनी से कटते स्वयं सब करम. अन्य में ढूंढना सुख, જ્યાં સુખ નથી અને સુખની કલ્પના કરવી અને કોશિશ કરવી. પરમાત્મા પ્રકાશમાં એક બહુ સરસ બીજા પાર્ટમાં એક ગાથા છે, લગભગ ગાથા નંબર 62-65 ની આસપાસ હશે. ત્યાં બહુ સરસ લખી છે, ગમે તેટલું પાણી વલોવીએ ને તો પણ હાથ ચીકણા ન થાય. એ શબ્દ વાપરે છે. ગમે તેટલું પાણીને વલોવીએ ને તો હાથ ચીકણા ન થાય, કારણ કે પાણીમાં ચીકાશ નામનો ગુણ જ નથી. એમ પરદ્રવ્યમાં સુખ નામનો ગુણ જ નથી અને છતાં એને આપણે વલોવીએ છીએ અને આમાંથી સુખ, આમાંથી સુખ, પત્નીમાંથી સુખ, એમ સુખાભાસ કરીને મૃગ તૃષ્ણા ખબર પડે છે. જેઓ મૃગલાનું દ્રષ્ટાંત બે રીતે આવે છે, સુખના આભાસ માટે અને સાચા સુખ માટે. મૃગલાની નાભીમાં કસ્તુરી છે, એ કસ્તુરીની સ્મેલ પણ આવે છે અને એને પસંદ છે, પણ ખબર નથી કે આ સ્મેલ મારી નાભીમાંથી જ આવે છે, કસ્તુરી મારી નાભીમાં જ છે. બરાબર? અને ગુરુદેવસિંહ ફરમાવે છે મૃગલાને મોડી ખબર પડી, જયારે પારધી શિકારી માર્યો અને મારી કાઢ્યું અને એમાંથી કાઢી ત્યારે ખબર પડી, અરે જેના માટે આખી જિંદગી હું બારમાં જવા મારતો હતો, આ તો મારા અંદરમાં હતું. એમ સુખ તો મારા અંદરમાં છે અને હું મૃગલાની જેમ, હરણ્યની જેમ બહાર શોધું છું. એક વાત. બીજું હરણનું દ્રષ્ટાંત આવે છે આ મૃગ તૃષ્ણા, કે બારમાં ખારી જમીન હોય અથવા ડામરનો રોડ હોય અને બપોરે 12-2 વાગ્યાની ગરમીના તડકો પડતો હોય તો એ સૂર્યના કિરણથી એ ખારી જમીનમાં જે નમકનો ભાગ છે, મીઠાનો ભાગ, એ આમ ચમકે અને દૂરથી ચમકે એટલે એને જેને પાણીનું ખાબોચિયું ભરેલું હોય એવું એને ભાસ થાય. કોને? હરણને. કોને ભાસ થાય આવો? મને આપણને હરણિયા નથી સમજાવવું, આપણને આવો ભાસ થાય છે. અને એ હરણિયું ત્યાં એક તો તરસ લાગી છે અને દોડતું ગરીમાં જાય અને ત્યાં એ રેતીમાં મોઢું મારે તો એ રેતી થઈ ગઈ છે ગરમ, એટલે ઉપરથી તૃષ્ણા તો બુજાતી નથી, તૃષ્ણા ઓર વધે અને પોતે દાજે અલગ. એમ આપણે સુખ તો પોતામાં છે એ દેખતા નથી અને પરમાં સુખ નથી, છતાં જેમ હરણિયાને કલ્પના થાય છે એમ આપણને કલ્પના થઈ ગઈ પરમાં સુખ છે. સવારે ડોળ પાસેનો ઉકાળો મળે તો મને આમ જરા આનંદ મળે, એવી આપણને કલ્પના થઈ ગઈ છે. અહીં ભગવાન કહે છે એ તારી રીતે હરણિયા જેવી છે. જો હવે એ જે દુઃખ છે એ કેવું છે? સંસારમાં નંબર 1 પોઈન્ટ, ઇન્દ્રિય સુખ એ સુખ નથી, દુઃખ છે. નંબર 2 બીજી વાત, નંબર 2 આ દુઃખ કેવું છે?
આ દુઃખ કેવું છે તો કેવળ વાસના માત્ર છે, કેવળ વાસના માત્ર એટલે કેવળ કલ્પના માત્ર છે. હતું ક્યાં ત્યાં કશું છે જ નહીં. ખરેખર તો પરદ્રવ્યમાં સુખ પણ નથી અને પરદ્રવ્યમાં દુઃખ પણ નથી. તું સુખ માને કે દુઃખ માને પણ તારા નસીબમાં તો પર્યાયમાં દુઃખ આવવાનું છે. આ મોબાઈલ છે, હવે આમાં સુખ છે કે દુઃખ છે? કઈ નથી. સુખે નથી, દુઃખે નથી. હવે હવે આ મોબાઈલ થી મને ઠીક છે એમ અનુકૂળ મેં કલ્પના કરી તો મને સુખની ભાસ થઈ ગયો, બરાબર. અને સુખનો ભાસ એ પણ દુઃખ છે. અને આ મોબાઈલ મારા જોડેથી કોઈ લઈ લે તો પણ દુઃખ થાય છે, તો પણ દુઃખ, જાય તો પણ દુઃખ. આને કહેવાય વાસના જન્ય. બરાબર. સુખ દુઃખ સંસારીના वासना जन्य तुमान, केवल वासना मात्र है. અને પૂજનમાં આપણે રોજ બોલીએ છીએ, सोचा करता हूँ भोगों से बुझ जावेगी इच्छा ज्वाला, परिणाम निकलता है लेकिन मानो पावक में घी डाला. सोचा करता हूँ, હું એવો વિકલ્પ કરતો હતો કે જેમ જેમ આ ભોગ ભોગવું ને, જમી લઉં એટલે મને તૃપ્ત થઈ જાય, પાણી પી લઉં એટલે મને શાંતિ થઈ જાય. આવું જેમ જેમ હું વિષય ભોગને ભોગવું છું તેમ તેમ મારી તૃષ્ણા વધતી જાય છે. તૃષ્ણા નાગિન જ્યો જ્યો ડંખે લહેર જહેર કી આવે, તેમ તેમ એની તૃષ્ણા વધતી જાય છે. કોની જેમ? માનો પાવક મેં ઘી ડાલા. પાવક એટલે અગ્નિ. અગ્નિમાં જેમ ઘી નાખો તો એ અગ્નિનો ભડકો વધતો જાય, ઘટે નહીં. એમ એમ આ શરીરમાં ઈચ્છાઓની જેમ જેમ વિષયોથી પૂર્તિ કરો એમ એમ એની ઈચ્છાઓ વધતી જાય. જો એક વાત જીવનભર યાદ રાખજો, આ મારા શબ્દો નથી, ગુરુદેવના શબ્દો છે. અને તમને નિજરા અધિકારના પ્રવચનમાં સમય સારથીમાં આ શબ્દ એટલે આ ગુરુદેવનું વાક્ય જોવા મળશે. ત્યાં ગુરુદેવે લખ્યું છે, ઈચ્છાનો અભાવ વિષયોની પૂર્તિથી થતો નથી. ફરીથી બોલું છું, ઈચ્છાઓનો અભાવ વિષયોની પૂર્તિથી થતો નથી. આપણે શું સમજીએ છીએ? મને દાળ ભાત ગુજરાતી ભોજન ખાવાની ઈચ્છા થઈ અને ભોજન મળી ગયું એટલે તમને મારી ઈચ્છા શાંત થઈ ગઈ. આ ભ્રમ છે આપણો. ઈચ્છાઓની પૂર્તિ અથવા ઈચ્છાઓનો અભાવ વિષયોના આલંબનથી પૂરો થતો નથી. ઉપરથી એની તૃષ્ણા, એની ઈચ્છાઓ વધતી જાય છે, એની ઈચ્છાઓ વધતી જાય. તો ઈચ્છાનો અભાવ કઈ રીતે થાય? તો ત્યાં સમયસારમાં ગાથાઓ લખી છે, પોતાનો આત્મા અનિચ્છક સ્વભાવી છે. અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે અસનને, તેથી ન પરિગ્રહી અસનનો, તે અસનનો જ્ઞાયક ઠરે. માને અનિચ્છક સ્વભાવ, જ્યાં ઈચ્છાનો પ્રવેશ નથી એવા સ્વભાવનો આશ્રય લે, ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. આપણે ઈચ્છાઓ, ચા પીવાની છે તે ચા શરીરમાં ઠોકી, જમવાની છે જમીન જે લખ્યું, કપડા પહેરી લીધા. તો આપણે ઈચ્છાઓની પૂર્તિ વિષયોના માધ્યમથી કરવા માંગીએ છીએ, એમાં ઈચ્છાઓ વધતી જાય છે, ઘટતી નથી, શાંત થતી નથી. सोचा करता हूं भोगों से बुझ जावेगी इच्छा ज्वाला, क्या ઈચ્છા ખતમ થઈ જશે, પરિણામ निकलता है लेकिन રિઝલ્ટ શું આવ્યું? માનો પાવક મેં ઘી ડાલા, જેમ અગ્નિમાં ઘી નાખવાથી એ અગ્નિ વધે છે, ભડકો વધે છે, એમ ઈચ્છાઓની પૂર્તિ વિષયોથી કરતા તારી ઈચ્છાઓ દિન પ્રતિદિન નવી નવી વધતી જાય છે. મુનિરાજને જુઓ, ઈચ્છા જ ખતમ થઈ ગઈ છે. ના ફરવાની, ના ખાવાની, ના કપડાની, કોઈ પ્રકારની ઈચ્છા નહીં. માટે મુનિરાજને પરમ સુખી કહેવામાં આવે છે. મુનિ સકલ વ્રતિ બળભાગી, ભવ ભોગન તે વૈરાગી, વૈરાગ ઉપાવન માઈ, ચિંતવે અનુપ્રેક્ષા બાઈ. માટે એમને મહાન ભાગ્યવાન કહેવામાં આવે છે. બોલો, જેમના જોડે પીછી કમંડળ સિવાય કશું જ નથી, ના કપડા, ના ચશ્મા, ના મોબાઈલ, ના એસી, ના જમવાનું, ના ગાડી, ના લાડી, ના વાડી, કશું જ નથી, છતાં પણ સુખી. અને આપણી પાસે સંયોગમાં બધું છે છતાં પણ દુઃખી. નક્કી કરો કેમ?
ખ્યાલ આવ્યો ને? એટલે બે વાત થઈ અત્યાર સુધી આપણે ચર્ચામાં કે સંસાર સુખ એ દુઃખ જ છે, સુખ નથી. નંબર 2, આ દુઃખ કેવું છે કે વાસનાજન્ય, એકલું કલ્પનામાં ઊભું કરેલું છે. કલ્પનાના જેમ મહેલ ઉભા કરે ને એમ પોતે કલ્પનામાં સુખી સુખી સુખી. અને ગુરુદેવસિંહને તો એક ભાઈ મળ્યા હતા કે મારા વેવાઈ બહુ સુખી. વાહ, સાલો એક ગાડો મળ્યો ને ગુરુદેવસિંહને મળ્યો અને પાછો કે અમારા વેવાઈ બહુ સુખી. કે શું છે કે રાજ રચેલું આટલું બધું છે. ખ્યાલ આવે છે ને? અને પ્રવચન સારની લગભગ હું નહીં બોલતો 56 નંબરની ગાથા, એકાદ ગાથા આખી પાછી હશે, ત્યાં લખ્યું છે જેને વિષયો પ્રત્યે પ્રેમ છે ને એને દુઃખ સ્વાભાવિક છે. લખવું હોય તો લખી લેજો વાક્ય, જેમને વિષયો પ્રત્યે પ્રેમ છે એને દુઃખ સ્વાભાવિક છે. પ્રવચન સારની લગભગ નહીં સમજો ને 63, 64, 64 નંબરની ગાથામાં હશે. 64 થી 68 6 ગાથા ઇન્દ્રિય સુખ માટેની છે પ્રવચન સારજીમાં. એમાં પહેલી 2 ગાથા 63 અને 64 ગાથામાં ઇન્દ્રિય સુખ એ સુખ નથી, દુઃખ છે. પછીની 2 ગાથામાં 64 અને 65 અને 66 ગાથામાં 2 ગાથામાં એ કીધું કે આ જે શરીરની ઇન્દ્રિયો છે ને એ સુખના સાધન નથી. અને પછીની 2 ગાથામાં પરદ્રવ્યમાં સુખ નથી. ફરીથી બોલું છું, 6 ગાથા છે 63 થી 68. 6 ગાથામાં પહેલી 2 ગાથામાં ઇન્દ્રિય સુખ એ સુખ નથી, દુઃખ છે. ત્યારબાદ આ ઇન્દ્રિયો સુખના સાધન નથી. નંબર 3 ત્રીજી 2 છેલ્લી 2 ગાથામાં કે પરદ્રવ્યમાં સુખ નથી. એટલે પરદ્રવ્ય સુખનું સાધન નથી, આ મોબાઈલ સુખનું સાધન નથી, આ કાન સુખના સાધન નથી, અને ઇન્દ્રિય સુખ એ સુખ નથી. હવે ત્યાં લખ્યું કે જેને વિષયોમાં પ્રેમ છે તો એને દુઃખ સ્વાભાવિક છે. ગજબ લખ્યું. કેમ આવું લખ્યું? જેને વિષયોમાં પ્રેમ છે અથવા વિષયોમાં પ્રવૃત્તિ છે એને દુઃખ સ્વાભાવિક છે. જીઓ, હું તમારા ઘરે આવું, હવે ત્યાં સવારે ઉઠી અને પાણી સાથે હું 4 ટેબ્લેટ લઉં તો તમને એમ તો થશે ને રજનીબેને કંઈક બીમારી છે. અથવા તો અહીં તમે હિંમતનગરમાં આવો અને ફેમિલી ડોક્ટર ત્યાં જાઓ અને ત્યાં બેઠા છો લાઈનમાં, બહારથી ત્રીજો વ્યક્તિ આવ્યો કે રજનીભાઈ કેમ બેઠા છો અહીં? તો કેમ ડોક્ટર ત્યાં કેમ જઈશું આપણે? કોઈ બીમારી હશે તો દવા લે છે એનો અર્થ તને કંઈક રોગ છે. દવા લે છે એ તારા રોગની પ્રસિદ્ધિ કરે છે. એમ તું વિષયનું અવલંબન લે છે એ તારી અંદરની પીડાનું પ્રદર્શન કરે છે. તને કંઈક પીડા છે, જો તને પીડા ના હોત તો તું ચા ન પીવત, જો તને પીડા ન હોત તો તું ભોજન ન કરત, અને તું એ બધા 5 વિષયો ભોગવે છે તો તથા પ્રકારનું દુઃખ જાહેર થાય છે. એમ ત્યાં પ્રવચન સારની 64 નંબરની ગાથામાં છે, વાંચી લેજો ત્યાંથી. કેવળ વાસના માત્ર, ગજબ શબ્દ છે, ભાર આપું છું આના ઉપર. કેવળ વાસના માત્ર છે, કલ્પના માત્ર છે. અને આપણે પૂજનમાં બોલીએ છીએ આવું, झूठे जग के सपने सारे, झूठी मन की सब आशाएं, तन जीवन यौवन अस्थिर है, क्षण भंगुर पल में मुरझाए. આ 12માં તે છે ને ફરીથી શું બોલે આપણે? झूठे जग के सपने सारे, झूठी मन की सब आशाएं. તારા મનમાં જે પણ અંદર ઘોડા ઉત્પન્ન થાય છે ને એ બધા વાસના માત્ર, કલ્પના માત્ર છે. તને આજ તો એવું ફિલિંગ થવું જોઈએ સુખી છે તો પંચ પરમેશ્વરી ભગવાન સુખી છે, જેને આત્માનું ભાન છે એ સુખી છે, બાકી બધા દુખી. તમારા પાસે કેટલો સંયોગ છે, કેટલું બેંક બેલેન્સ છે,
એ સુખ દુઃખનું માપ જ નથી. સાચી વાત. તમારા જોડે કેટલો વૈભવ છે, તમારી કેટલી પ્રતિષ્ઠા છે, બારમાં કેટલું માન છે, તમને બોલતા કેટલું આવડે છે, પ્રવચન કરતા કેટલું આવડે છે, સમજાવતા કેટલું આવડે છે, એ સુખ દુઃખનું માપ જ નથી. તને આત્માનો અનુભવ છે તો તું સુખી, અને નથી તો તું દુઃખી. નરકનો નારકી. બારમાં ગમે તેટલી પીડા હોય, તીવ્ર પાપના ઉદય છે, છતાં પણ આત્માનો અનુભવ છે તો ત્યાં સુખી. બહાર નારક કૃત ભોગત, અંતર સુખ રસ ઘટાઘટી. અને આ બાજુ શુભમ ચક્રવર્તી, 6 ખંડનો અધિપતિ, છતાં પણ આત્માનું ભાન નથી, નરક મરી નરકમાં ગયો, દુઃખી. ગાય ભેંસનો જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે તો સુખી. આજે માઇન્ડમાં આટલું તમારે સેટ થવું જોઈએ કે સુખ આત્મામાં છે અને આત્માના આશ્રય છે. અને એવું જેને આત્માનું અવલંબન થયું, દ્રષ્ટિ પ્રગટ થઈ, રત્નતય પ્રગટ થયા, એ બારમાં ભલે એને ખાવા પીવા ના હોય, અરે શરીર ઢાંકવા કપડા ના હોય, તો પણ તારા કરતા સુખી છે. અને છડરામાં તો એટલે સુધી લખ્યું, પે સુર ના જજે હે. એને મનુષ્ય ભાવમાં સમ્યક પ્રાપ્ત કર્યું ને, તો દેવ લોકો શાબાશી આપે છે, કોંગ્રેચ્યુલેશન કે તે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, તે ભવનો અભાવ કરી દીધો, મોક્ષમાં જવાની ટિકિટ તારી બુક થઈ ગઈ, તો તું સુખી. તું સિદ્ધની આત્મા ભળી ગયો તો તું સુખી. આજે જે ખબર છે, ગુરુદેવ એમના પ્રવચનમાં આવે છે, એક પિતાશ્રી મલમલનો તાકો લાવ્યા, આલપાક મલમલ, જે પતલું મલમલ આવતું હતું, અને પહેલા હાથથી માપતા હતા આમ. તો એના પપ્પાએ છોકરાને કીધું કે બેટા 50 હાથનો તાકો છે. અત્યારે મીટરનું માપ આવે છે, એને પહેલા ગજ હતું અને એ પહેલા હાથ હતા, તો હાથથી માપીને આપતા હતા. તો પિતાજી 50 હાથનો તાકો લાવ્યા હતા. હવે છોકરો પિતાજી બ્રશ કરવા, દાંતણ કરવા બેસા છે, તો એ છોકરાએ આખો તાકો ખોલી કાઢ્યો અને પોતાના હાથથી માપ્યો કે બાપુજી આ તાકો તો 70 હાથનો છે. તમે 50 હાથનો કહેતા ને, 70 હાથનો છે. તો પિતાજી કહે છે, બેટા તારા માપલા કામ ના આવે, તારા માપલામાં માપ કામ ના લાગે, એમાં જે માપ આવતું એ જ આવે. એમ તારા માપલા સુખ દુઃખના, મિથ્યા દ્રષ્ટિના, મોહી જીવના, જે કલ્પનામાં જીવે છે, વાસનાજન્ય છે, એવા જીવના માપલા અહીં ભગવાન કે તારા માપલા કામ ના લાગે, કે સુખી કે દુઃખી. ખ્યાલ આવે છે ને? કેવળ વાસના માત્ર ગજબનો શબ્દ છે. જો આપણે કેટલું પ્રવચન કરી જવું એનો મતલબ નથી, આપણને એક વાક્યનું ફિલિંગ થવું જોઈએ. હું એમ સમજીશ કે આ તમને સુખની વ્યાખ્યા મગજમાં બેસી ગઈ ને, તો આપણો 1 કલાક વસૂલ છે. એટલું દ્રઢ સદાન થઈ જોઈએ, સુખ મારા આત્મામાં છે, અને આત્માને જેનો આશ્રય કર્યો સુખી, બાકી બધા દુઃખી. પછી બારમાં કેટલી સંપત્તિ છે, કેટલું બેલેન્સ છે, કેટલો માન મર્યાદા છે, એની કોઈ કિંમત નથી. કેવળ વાસના માત્ર છે. એના પછી એનો આગળ જે ટોપિક છે કે બાહ્યમાં જેટલા પદાર્થ છે, શરીર આદિ કે સંયોગ આદિ, એ ખરેખર ઉપકારક પણ નથી અને અપકારક પણ નથી. એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં લઈશું. બાહ્યમાં જેટલા પદાર્થ છે, શરીર છે, કર્મ છે, સંયોગ છે, પરિવાર છે, તમારું રાજ રચેલું છે, એ સુખકારક પણ નથી, દુઃખકારક પણ નથી, ઉપકારક પણ નથી, અપકારક પણ નથી. આ જીવ એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે. એ તો ગે માત્ર છે. એના માટે તમે લેસન તરીકે મોક્ષા પ્રકાશકના 4થા અધિકારમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના, એ આખો વિષય છે, એ વાંચી લેજો. બહુ જ સરસ વિષય છે. એની ચર્ચા પણ આપણે રેફરન્સ લઈ અને આવતા પીરિયડમાં કરીશું. એ બહારના પદાર્થો, જેમ આ મોબાઈલ ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, ખરેખર પછી શબ્દ લખ્યો ઉપેક્ષણીય છે. એટલે ઉપેક્ષણીય એટલે તારેથી કોઈ રિલેશન નથી, તું જ્ઞાતા, નો રિએક્શન. ઉપેક્ષણીય એટલે વિતરાગતા, ઉપેક્ષણીય સાક્ષી ભાવ, એટલે કે નો રિએક્શન. પુણ્યનો ઉદય હોય તો નો રિએક્શન, પાપનો ઉદય હોય તો પણ નો રિએક્શન. વંદે ચક્રી તથાપી, જે આમાં લખ્યું ને મુનિરાજ માટે, છડાજીમાં લખ્યું, અર્ઘાવતારણ
અસી પ્રહારણ મેં સદા સમતાધરણ. કોઈ વ્યક્તિ એમના ઉપર તલવારનો ઘા કરે તો પણ જ્ઞાતા દ્રષ્ટા, કોઈ વ્યક્તિ એમની પૂજા કરે અષ્ટદેવીથી તો પણ જ્ઞાતા દ્રષ્ટા. એ શ્રેણિક મહારાજાએ યશોધર મુનિરાજના ગળામાં સર્પ નાખ્યો અને પછી જયારે અને ચેલના રાણીએ સર્પનો ઉપદ્રવ દૂર કર્યો. એ બંનેમાં જયારે મુનિરાજ ધ્યાનમાંથી બહાર આવ્યા તો બંનેને સદ્ધર્મ રસ્તી, એકના ચેલના પ્રત્યે રાગ નહીં અને પેલા પ્રત્યે દ્વેષ નહીં, એવી જે ઉપેક્ષણીય ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ પ્રગટ થઈ જાય તો બસ તમારું કામ થઈ જાય. એની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. બહુ સરસ. સુખ ક્યાં માનીએ છીએ ને દુઃખ ક્યાં માનીએ છીએ એની ભ્રાંતિની જ ખબર ના હોય તો પછી ઉપાય કેવી રીતે કરે. અને મે બી છઠ્ઠી ગાથા થઈ જાય પછી ક્રિયા પરિણામ અભિપ્રાય ને વાસના એના પર થોડું લેશો તો બહુ સારું પડે. આમાં જ લઈ લઈશું. આવી જશે. કારણ કે એમાં જ વધારે ભૂલ થયા કરે છે એટલે. હા લઈ લઈશું. બહુ સરસ. ચાલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.